નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ₹100 અને ₹200ની નોટને લઈને અપડેટ। ભારતીય રિઝર્વ બેંકે ₹100 અને ₹200ની મૂલ્યની નોટને લઈ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ₹100 અને ₹200ની મૂલ્યની નવી નોટો છાપવામાં આવશે। આ નોટની અંદર મહાત્મા ગાંધી સિરીઝમાં ₹100 અને ₹200ની મૂલ્યની નોટો બહાર પાડશે, જેના પર નવનિયુક્ત ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે। આરબીઆઈએ કહ્યું કે જૂની ₹100 અને ₹200ની મૂલ્યની નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે। ચલણમાં રહેલી જૂની નોટોની માન્યતા પર આની કોઈ અસર થશે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રણ ઉત્સવમાં 2 વર્ષની અંદર સરકારને થઈ 13.69 કરોડની આવક। વિધાનસભા ગૃહમાં સત્ર ચાલુ રહ્યું છે। આ વચ્ચે માહિતી જણાવવામાં આવી હતી કે કચ્છમાં જે રણ ઉત્સવ ઉજવાય છે, આમાં 2 વર્ષની અંદર ગુજરાત સરકારને 13.69 કરોડની આવક થઈ છે। 11.5 લાખ પ્રવાસીઓએ રણ ઉત્સવની મુલાકાત લીધી હતી। એમએલએ પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ વિધાનસભાના ગૃહમાં સત્ર દરમિયાન રણ ઉત્સવને લઈ સવાલ કર્યો હતો, તો સરકાર દ્વારા આ જવાબ આપવામાં આવ્યો હતો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે પણ આકાશમાંથી અગનગોળા વરસશે। રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનામાં જ આકાશમાંથી અગનગોળા વરસતી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। છેલ્લા 3-4 દિવસથી મોટા ભાગના શહેરોની અંદર ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા લોકોને બપોરના સમયે તો બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। આજે પણ આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગે 12 માર્ચ એટલે કે આજે 9 જિલ્લાની અંદર ઓરેન્જ, જ્યારે 3 જિલ્લાની અંદર યલો એલર્ટ જારી કર્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો BSNL યુઝર માટે ગુડ ન્યૂઝ। BSNL કંપની તેના યુઝર્સ માટે ખાસ ઓફર લાવી રહી છે, જેમાં યુઝરને 150 દિવસની વેલિડિટી મળશે। આ પ્લાન માટે તમારે ₹397 રિચાર્જ કરાવવાનું રહેશે। આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટા અને દરરોજ 100 ફ્રી SMS, રોમિંગ ફ્રી અને અનલિમિટેડ કોલિંગ 30 દિવસ માટે મળશે। આ પ્લાન હેઠળ યુઝરને 150 દિવસની વેલિડિટી મળશે, જેમાં 30 દિવસ માટે દરરોજ 2 GB ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ખાસ સમાચાર। ભારત સરકારે કપાસ માટે ₹7,471 ટેકાનો ભાવ જાહેર કર્યો છે। ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા રાજ્યના ખેડૂતોએ આગામી તારીખ 15 માર્ચ 2025 સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે। આ સમય મર્યાદામાં અરજી કરી હશે તેવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હીરા ઉદ્યોગકારોને લઈ બિગ ન્યૂઝ। હીરા ઉદ્યોગકાર માટે હાલ મંદીનો માહોલ છે, જેને લઈ વિવિધ હીરા ઉદ્યોગકારોને સીએમ ભૂપેન્દ્ર પટેલને મળી રજૂઆત કરી હતી। રત્ન કલાકારોને કોઈ મદદ કરવા આવે તેવી રજૂઆત થઈ, કેમ કે છેલ્લા 2 વર્ષથી પોલિશ્ડ હીરાના વેપારમાં ઘટાડો નોંધાયો છે।
સાથે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા અને ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરવા, આ સાથે વ્યવસાય વેરો નાબૂદ કરવા અને આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારને મદદ કરાય તેવી સીએમએ રજૂઆત કરી હતી. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સામાન્ય ઘટાડા સાથે શેર બજારની શરૂઆત. આજે ટ્રેન્ડિંગ સપ્તાહના 5મા દિવસે એટલે કે આજે ગુરુવારે ભારતીય બજારની અંદર સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સવારે 9:37 કલાકે સેક્શને 84.08 પોઈન્ટથી ઘટીને 74,018.24ના સ્તરે ટેગ કર્યો હતો. બીજી તરફ નિફ્ટીની અંદર પણ 43.15 પોઈન્ટનો ઘટાડો થયો છે, જેને લઈ નિફ્ટી 22,454.75ના સ્તરે ટેગ થઈ રહ્યો છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ ન પહેરનારાઓની ખેર નહીં. રાજ્યમાં ટ્રાફિકના નિયમોના કડક અમલ માટે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સુરતમાં આજથી ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે. હવે હેલ્મેટ ન પહેરનાર પોલીસથી બચી શકશો નહીં. પોલીસ દ્વારા તેમના પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કે 772 સીસીટીવીની મદદથી પોલીસ હેલ્મેટ ન પહેરનારની ઓળખ કરશે અને ચલણ ફાડશે. નિયમનું પાલન ન કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નિયમનું પાલન કરવા અપીલ પણ કરી છે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.